હું નીચે ઉતરો અને ગોપાલભાઈ ઊભા હતા એટલે મેં એને કીધું કે મેં સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસ પહેલાં તમારી સભામાં એક માણસે રજૂઆત કરી એમાં તમે લાફા મારી એક સીટ આવી એમાં લાફા મારવા માંડ્યા મેં તો અમે તો 3 વર્ષ થયા આંદોલનમાં અમારા કપડાં ફાડી નાખ્યા ઓફિસ ઓરગાવી નાખી તોય અમે એને છોડાવ્યા તોય અમે કોઈ દી લાફા નથી લાફા મારવાનો ગુંડાને મારો. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો હું પણ આપીશ એ વાત કરનાર ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગઈકાલે ગાંધીનગરમાં હતા. ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગરમાં હતા, મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. પણ એ મુલાકાત બાદ જ્યારે સચિવાલયના પ્રાંગણમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા હળવી શૈલીમાં એકબીજા સાથે વાતચીત કરી અને એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે ત્યારે આ સંદર્ભે વાતચીત કરવા માટે કાંતિ અમૃતિયા આપણી સાથે છે. કાંતિભાઈ, ગઈકાલે આપ હળવી શૈલીમાં ગોપાલભાઈને મળ્યા, શું કહેશો? તમારી બાજુમાં બેઠા બેઠા સાંભળતા હતા ઊભા ઊભા બધું સાંભળ્યું તમે. એમાં કોઈ બીજો વિષય નહોતો. વિષય એક હતો, હું નીચે ઉતરો અને ગોપાલભાઈ ઊભા હતા એટલે મેં એને કીધું કે મેં સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસ પહેલાં તમારી સભામાં એક માણસે રજૂઆત કરી એમાં તમે લાફા મારી એક સીટ આવી એમાં લાફા મારવા માંડ્યા મેં તો અમે તો 3 વર્ષ થયા આંદોલનમાં અમારા કપડાં ફાડી નાખ્યા ઓફિસ ઓરગાવી નાખી તોય અમે એને છોડાવ્યા તોય અમે કોઈ દી લાફા નથી લાફા મારવાનો ગુંડાને મારો એના બદલે તમે ખાલી મતદારોને મારો એ વાજબી નથી. મેં તો એ સારું ન કહેવાય. એમ શું જવાબ હતો ગોપાલભાઈ? દાંત કાઢતા હતા પછી મને દાંત આવ્યા. એટલે હાસ્ય આ જ વાત ઉપર હતું કે બીજું કંઈ પણ હતું? ભાઈ તમે બોલો કંઈક, તમે બાજુમાં ઊભા હતા. હું હતી બાજુમાં પણ એટલે જ મારો પ્રશ્ન આવી રહ્યો છે ને આગળ કે તમે જ્યારે એમના રાજીનામાની માગણી કરી એ પણ અલગ હતી, મોરેની પણ વાત હતી. હવે શું કહેશો? એ હજી રાજીનામાનું બાકી છે. હું બોલ્યો ગમે ત્યાં આવે તે દેવાનું હોય, એમાં દેવાનું ગમે ત્યાં દેવાનું. એમાં બોલ્યા પછી ફરાય નહીં ને. વિધાનસભામાં શપથ લઈ કે હું સાચું બોલીશ, મારે સાચું જ બોલવું ને એમએલએ તરીકે. કાલે એવું બન્યું, પ્રથમ વખત ગોપાલ ઇટાલિયા સચિવાલય ખાતે આવ્યા, ગાંધીનગરમાં આવ્યા, મુખ્યમંત્રીને રજૂઆત કરી તેમના મત વિસ્તાર સંદર્ભમાં. આના સંદર્ભે કોઈ વાતચીત થઈ તમારે? ના, એ કાંઈ વાત નહીં. એ સ્વતંત્ર એને ધારાસભ્ય તરીકે રજૂઆત કરવાનો હક હોય છે. એટલે કાલે ટૂંકામાં હળવી શૈલીમાં ખાલી મોરે અને બધી રાજકારણમાં કંઈક હરવું થાય ને કંઈક ભારે થાય, આમાં કંઈ નક્કી ન હોય, સમયનું કામ કરે. તો આ હતા કાંતિ અમૃતિયા, જેમનું કહેવું છે કે રાજકારણમાં ગમે ત્યારે ભારે અને હળવું થાય, આમાં કાંઈ નક્કી ના હોય. પણ મહત્વપૂર્ણ એ છે કે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એક સાથે હળવી શૈલીમાં મળ્યા, એકબીજા સાથે વાતચીત કરી, હળવી પળો માણી. પણ અંતે તો જે કહી શકાય કે રાજકારણી છે એટલે રાજકીય મુદ્દા પર આવીને જ વાત અટકશે અને તેમણે એ જ વાત કરી કે રાજીનામાની મારી માગણી પર તો હું હજુ પણ અડગ જ છું. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અણકર, TV13 ગાંધીનગર.